નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભાષા નિયામકમાં આપેલા કહેવતો વિશે. ચામડાની જીભ ગમે તેમ વળે, માણસ સારું નરસું બધું ફાવે તેમ બોલતો હોય છે. 4 દિવસની ચાંદની ફિર અંધેરી રાત. થોડા સુખના દિવસો પછી દુઃખ આવે જ છે. સુખ કોઈને સદા રહેતું નથી. 4 મળ્યા એટલે ચોરનો ભય ટળ્યો. એક કરતાં વધારે માણસો સાથે હોય તો ચોરનો ભય ન રહે. ચાલતા બળદને 4 આર ના ઘોચાય. કામ કરતા માણસને ખોટી સંતામણી કરવી નહીં. ચાલતી ગાડીએ ચડી બેસવું, ચાલતામાં ભળી જવું. ચાલતી શેરમાં પગ દેવો, ચાલતી બાજુ જોઈને વર્તવું. કોઈની ચાલુ રોજમાં વિઘ્ન નાખવું. ચિંતા કરતાં ચિતા ભલી, ચિંતા મરણ કરતાં ખરાબ છે. ચીબડાના ચોરને ફાંસીની સજા. અલ્પ ગુનો કર્યો હોય તેને ભારે સજા કરવી. ચૂલામાં બિલાડા આટોડવા, ખૂબ ગરીબાઈ હોવી. ચેત મચ્છદર ગોરખ આયા. પાપ ભર્યું કૃત્ય કે અનીતિભર્યું કામ કરનારને એવું કામ ન કરવા ચેતવું. ચેતતા નર સદા સુખી, વિચારીને પગલું ભરનાર સુખી થાય. ચોખા ભેગી ઈયળ બફાય, મોટા ભેગું નાનું સાફ થઈ જવું. ચોખા મૂકવા જવું, નોતરું આપવા જવું. ચોરને ચંદ્રમાં સદાયના વેરી, બે વિરુદ્ધ ગુણધર્મવાળા વચ્ચે દુશ્મનાવટ. ચોરના પગલાં ચોર જાણે, ચોર જ ચોરને ઓળખે. ચોરની 4 અને જોનારાની 2. ચોર ગમે તેમ કરીને ધાપ મારી જાય. ચોરને કહે ચોરી કરને, બંને પક્ષોને તેને ગમતી વાત કરવી. સાહુકારને કહે જાગતો રહે, કોઈના અભિપ્રાય અપ્રિય ન થવું. ચોરનો ભાઈ ઘંટી ચોર, ચોર કે તેનો ભાઈ કોઈથી ઉતરતો હોતો નથી. 84 બંદરનો વાવટો ઉઠવો, દેશ દેશાવર બહોળો વેપાર કરીને ધન મેળવવું. ચોરી પર જોરી, ગુનો કરીને પાછા સામો થવો. ચોળીને ચીકણું કર્યું, અતિશય તપાસ કરવો કે ખૂબ ઊંડા ઉતરીને કામ કરવાથી નુકસાન થવું. 14મું રત્ન ચખાડવું, માર મારવું. 14 ભવન એક થવા, પ્રલય થવો, ગજબ થવું. છછુંદરના છઈએ સરખા, એકેયમાં સારો ગુણ નહીં, કોઈમાં કશો ફરક નથી. છઠ્ઠીના લેખ તેમાં ન મરાય મેઘ, પ્રારબ્ધમાં જે લખ્યું હોય એ બની જ રહે. છઠ્ઠીનું ધાવણ ઓકાવવું, મરણતોલ માર મારવો. 56 ભૂંગળો વાગવી, ખૂબ પૈસા હોવા. 56 દેશનું પાણી પીવું, દેશ દેશાંતરમાં મુસાફરી કરવી, જાત જાતના અનુભવ હોવા. 56 વેપારીને ભારું કૂચી, કરવું કંઈ નહીં ને દમામ ઘણું. 56ની છીનાડી કાઢવી, બધા છાના કામ ઉઘાડા પાડીને ફતેજી કરવી. છાણાના દેવને કપસ્યાની આંખો, યોગ્યતા મુજબ સત્કાર કરવો. છાણનો કીડો ઘીમાં મરે, જેને જે વાતાવરણ અનુકૂળ હોય તેમાં જ તે જીવી શકે. છાબડે સૂરજ ઢાંક્યો ના રહે, સત્ય વસ્તુ છુપાવવાથી છુપાય નહીં. છાશને લાજ વધાર્યા વધે, ખરાબ કૃત્યો વધારો એટલા જ વધ્યા જ કરે. છાશ મીઠી પણ કંઈ દૂધ કહેવાય, રંગ પરથી ગુણ પામી ન શકાય. છાશ લેવા જવું ને દોણી સંતાડવી, એવું કંઈ ન કરવું કે જે છુપાવવું પડે. છાશમાં માખણ જાય ને વહુ ફૂવટ કહેવાય, નુકસાન ખમવું ને મૂરખ દેખાવું. છેડે ચડ્યો તે ચોર, ચોરીની જગ્યાએ પકડાય તે ચોર. છોરું કછોરું થાય પણ કમાવતર ન થાય. છોકરા મા બાપને ભૂલી જાય પણ મા બાપ પોતાના બાળકને ઉપરનો સ્નેહ કદી ભૂલતા નથી. જણનારીમાં જોર નહીં, એમાં સુયાણી શું કરે. જેનું કામ હોય તેણે પોતે હિંમતને જોર રાખવું જોઈએ, બાકી મદદગાર તો મદદ
કરે. જતી બેઠો જપે ને જે આવે તે ખપે. આમદાની મેળવવા ધર્મી થવાનો આડંબર કરવો. જબાન હાર્યો તે જન્મ હાર્યો, વચનનું પાલન કરવું. જમ જમાઈને જાચક કોઈના ન થાય, જમ જમાઈને યાચક કોઈની શરમ રાખે નહીં. જમણ જાયને સગું દુભાય, લાભ ગુમાવવો પડે અને છતાંય સંબંધો વણશે. જમવામાં જંગલોને કૂટવામાં ભગલો. મહેનત કરનાર કોઈને મહેનતના ફળ અન્ય કોઈ મેળવે. જમીન પર પગ ન મૂકવો, ગર્વથી બહેકી જવું. જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય સારું રહે. જ્યાં જાય ઉકો ત્યાં સમુદ્ર સૂકો. કમનસીબને કંઈ જ અનુકૂળ થતું નથી. જ્યાં દેવ ત્યાં જાત્રા, શુભ અને સારા સ્થળની મુલાકાત સૌ આવે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિની કલ્પના શક્તિને કોઈ સીમાડાઓ નડતા નથી. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, એકતામાં પ્રભુતા વસે. જ્યાં રોજગાર ત્યાં ઘરબાર, જ્યાં ધંધો નોકરી હોય ત્યાં રહેવું પડે. જ્યાં સંપ ત્યાં જમ, જ્યાં સંપ હોય ત્યાં કલહ અને કંકાસને કોઈ સ્થાન હોતું નથી. જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશા, મૃત્યુ લગી આશા ન છૂટે. જર ગયો ને જેબ ગયો, જેની પાસે ધન નથી તે આબરૂભેર જીવી શકતો નથી. જળ જમીને જોરું એ ત્રણેય કજિયાના છોરું. પૈસો, જમીન અને સ્ત્રી એ ત્રણ ઝઘડાનું કારણ રૂપ છે. જવાન સાસુ મરે નહીં ને વહુનો દહાડો વળે નહીં. સાસુ જીવંત હોય ત્યાં સુધી વહુને સ્વતંત્ર મળતું નથી. જવાનીનું રડેલું ને પરોઢિયાનું દળેલું આપત્તિમાં કામ લાગે. બચત કરી હોય તો પાછલી અવસ્થામાં કામ લાગે. જા બિલ્લી કૂતે કો માર, જાતે કામ ન કરે અને એકબીજાને બીજા ત્રીજાને સોંપ્યા કરે. જાગ્યા ત્યાંથી સવાર, દોષ સમજાય કે તરત જ છોડવું. જાડી ચામડી હોવી, કઠણ દિલ હોવું. જાત વિના ભાત પડે નહીં, સારા જ સારી વસ્તુ ગ્રહણ કરે. જાનમાં કોઈ જાણે નહીં ને વહુ વરની હોય. સઘળું કામ મારા થકી થાય છે એવું આડંબર કરવું. જ્યાં તે જવાના, જન્મ્યો તેનું મૃત્યુ નક્કી છે. જીભમાં ઝેર તો જગતથી વેર, કટુ વાણીથી દુશ્મનો વધે. જીવતાની ખોટ મોવે જાય, જે સ્વભાવ પડ્યો હોય તે મર્યા પછી પણ જાય. જીવતો નર ભદ્રા પામે, જીવતો જન ગમે ત્યારે પણ સુખી થાય. જીવતો હાથી લાખનો મોવે સવા લાખનો. મૃત્યુ પછી જ પ્રાણીની કે માનવીની ખરી કિંમત થાય છે. જીવવું થોડું ને જંજાળ ઘણી, જીવતા કરતાં પણ સંસારની માયા ઝાંઝી હોય છે. જીવે ત્યાં સુધી જંજાળ, જીવતા હોઈએ ત્યાં સુધી બધી વસ્તુ ચાલે. જીવ્યા કરતાં જોયું ભલું, ફરતા રહીને દુનિયા જોવી તે જિંદગી કરતાં પણ વધારે મહત્ત્વની છે. જૂઠાની આવરદા ચાર ઘડી, અસત્ય બહુ ટકતું નથી. જૂથ ત્યાં સૂથ, સંઘબળ એક શક્તિ છે. જૂની આંખે નવા તમાશા, ઘરડાઓએ જુવાનીઓની રીત ભાતના નવા રંગઢળ જોવા તે. જે ગામ જવું નહીં એનો રસ્તો સીધ પૂછવો, જે કામ ન કરવું તેની પંચાયત ન કરવી. જે જન્મ તે જાય, જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જે થાય માવડિયું તેનું ના મળે કાવડિયું. માતાની આજ્ઞા અને સલાહ અનુસાર વર્તનાર કમાણી કરી શકતો નથી. જે ન કરે વેદ તે કરે દેવ. જ્યારે દવા દારૂ કામ નથી આવતા ત્યારે ઈશ્વરીય મદદ કામ આવે છે. જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કુસકા ન ચવાય. માન મર્યાદા તજીને શરમજનક કામ ન થાય. જેટલા ભોગ તેટલા રોગ, બહુ ભોગનું પરિણામ અંતે રોગમાં આવે. જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ. શરમ છોડનારનું કોઈ નામ ન લે. જેના હાથમાં તેના મોંમાં, જેના કબજામાં ચીજવસ્તુ હોય તે તેના ઉપયોગમાં આવે છે. જેની ગાંઠે નાણાં તેને નિત્ય ટાણા. જેની પાસે ધન તે આનંદમાં જીવે. જેનું ખાય તેનું ગાય. જેની પાસેથી કંઈ લાભ કે ફાયદો થાય તે ગુણગાન ગવાય.
જેને કોઈ ન પરણે તેને ખેતરપાળ પરણે. સ્ત્રીના કુંવારા ગ્રહ ઉતારવા પડે. જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે. જેનું બીજા કોઈ ન બગાડે તેનું સંતાનો જ બગાડે. જેના ઘેર પારણું તેનું શોભે બારણું. બાળકથી ઘર રળિયામણું દિશે છે. જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. રાજા પ્રજા પાસેથી ધન ઉપાર્જન કરે તો પ્રજાને સુખાકારી થતી નથી. જેવા શેઠ એવા વાણોતર. માલિકના ગુણ પ્રમાણે તેના હાથ નીચેના માણસો હોય છે. જેવા સાથે તેવા. જેવો વ્યવહાર કરે તેની સાથે તેવો વ્યવહાર કરવો. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવા પોતે હોય તેવા જ અન્ય પણ લાગે. જેવી દાનત એવી બરકત. જેવી વૃત્તિ તેવું ફળ. જેવી સોબત એવી અસર. જેવી સંગત તેવી અસર. જેવો દેશ તેવો વેશ. જ્યાં રહીએ ત્યાંના રીત રિવાજ અપનાવવા. જેવો સંગ તેવો રંગ. સોબત તેવી અસર થાય. જો વર્ષે આદરા તો બારે માસ પાદરા. આદરા નક્ષત્રમાં વરસાદ થાય તો આખું વર્ષ સારું જાય. જોશીના પાટલે ને વેદના ખાટલે. જોશીને કમાણી તેની સામે ગોઠવેલા પાટલે હોય છે ને વેદને કમાણી તેની સામે ઢાળેલ ખાટલે હોય છે. અર્થાત ધંધા માટે જરૂરી ગોઠવણી કરવી આવશ્યક છે. ઝાંઝા જોગી મઠ ઉભળે. એક જ કામમાં બધા ઘાલમેલ કરે એ અનિષ્ટ છે. ઝાંઝા હાથ રળિયામણા. વધુ માણસે ઝડપી અને સારું કામ થાય છે. ઝાંઝા મળ્યાને ખાવાના ટળિયા. ઝાંઝે છોકરે ઝાંઝી હેરાનગતિ થાય. ઝાંઝા મોવે ઝાંઝી વાત. ઘણા માણસો જુદા જુદા અભિપ્રાય આપે. ઝાંઝાવાળાને ઝાંઝો લાભ. જેમ ઘણું હોય તેમ ઘણો લાભ થાય. ઝાંઝી ધીર ઝાંઝું દેવાળું. ઘણી પડોજણ ઘણું દુઃખ લાવે. ઝાંઝી ગીરધાર કરવાથી દેવું થાય. ઝાંઝી વાતે ગાંડા ન ભરાય. વાત લંબાણીથી નહીં પણ ટૂંકમાં કહેવું. ઝાંઝી સુયાણી એ વેતર વંઠે. ઘણા એકઠા થવાથી કામ બગડે છે. ઝાંઝું કરે તે થોડા માટે. બહુ દોડે તે થાકી જાય. ઝાંઝે ઝૂમટે ઝાંઝી પીડા. વિશેષ જવાબદારી ઘણી જ પીડા કરે. ઝાડ તેવા ફળ. જે પ્રમાણે કામ કરીએ એ પ્રમાણે ફળ મળે. ઝીણો પણ રાઈનો દાણો. નાનો પણ તેજદાર. નાની વસ્તુ પણ ઉપયોગી. ઝૂંપડામાં રહેનારને ઝૂંપડાના કોળ. ગરીબને સુખ સાહેબી ભોગવવાની ઈચ્છા. ઝેરના પારખા ન હોય. મૃત્યુજનક પરિણામવાળા કાર્યો પ્રયોગ તરીકે ન કરી શકાય. ટંકાની ડોશીને ડબ્બું મૂઢામણ. અસલ કિંમત કરતાં ખર્ચ વધારે. ટકે શેર ભાજી ટકે શેર ખાજા. સારું નરસું બધું સરખું. ટકો મળે પણ તક ન મળે. પૈસા કરતાં તકની કિંમત બહુ મોટી છે. ઢાઢ ઢાઢ કરીએ નહીં ને ઢાઢના માર્યા મરીએ નહીં. આપત્તિ સમયે રોદણા રડવાને બદલે આપત્તિનો સામનો કરવો. ઠાઠ વાય સૌને ન વાય વહુને. નાના પાસે સૌ કામ કરાવે. ઠાઠ પહોરાના તડકા મારવા ગપ્પા મારવા. ઠાઠ ઠીખીર અઘરું કામ પાર પાડી શકનાર. ઠાઠે પાણીએ ખસ ગઈ. વિના પ્રયત્ને મુશ્કેલી ટળી. ટાણે મળે એ નાણે ન મળે. વખત આવે જે મળે તે પૈસા દેતા મળતું નથી. ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય. થોડે થોડે મોટું કામ થાય. ઠાકરને ચાકર ગણાતો ચાકરને ઠાકર ધણા. જેને પૈસા આપવા છે તેને કામ કરનાર મળી રહે છે અને જેને કામ કરવું છે તેને નોકરી ધંધે રાખનાર મળી રહે છે. ઠાકોર ગયા ને ઢગ રહ્યા. રાજનું રખોપું કરનાર ન હોય તો ઢગાઈ કરનાર ફાવે છે. ઠારો તેવા ઠરજો ને બાળો તેવા બળજો. કર્મ કરી એવા ફળ મળે છે. ઠૂઠી ચૂડીઓ પહેરવા ગઈ ત્યારે મરોડિયો માંદો પડ્યો. અકર્મીનો પડ્યો કાણો. ઠોઠ નિશાળેના વતરણના ઘણા. ડગલે દૂર તે દેશાવર દૂર. જે ભણતો નથી તે
ઢોળ ઘણો કરે છે અને થોડું પણ છેડું તે છેટું. ડહાપણમાં દવ લાગવું, શાણપણ વગરનું વર્તન કરવું, ડાકણ સામે ડાકણ, જેવાની સાથે તેવા થવું. ડાકણે એક ઘર મેલે, તદ્દન ઉતરેલું માણસ પણ કોઈ એકાદ જગ્યાએ તો અચૂક લાગણીથી વર્તે. ડાહી સાસરે ન જાય ગાંડીને શિખામણ દે. પરોપદેશે પાંડિત્યમ, પોતે ન કરે તેવા કરતાં બીજાને ઠાકવે મોએ શિખામણ દેવી. ડાહ્યો દીકરો દેશાવર ભોગવે ને ડાહી વહુ ચૂલામાં પેસે. દરેક માણસ પોતાની ફરજ બજાવવી જોઈએ. ડાહ્યો ભૂલે ત્યારે ભીત ભૂલે. બુદ્ધિશાળી માણસો દ્વારા પણ ક્યારેક વગર વિચારેલા કામ થાય છે. ડાંગે માર્યા પાણી જુદા ના પડે. એક લોહીવાળામાં ઝટ કુસંપ ન કરાવી શકાય. ડુંગરાળ દૂરથી રણમાં, દૂરથી બધું જ સુંદર દેખાય છે. ડુંગરે દવ લાગે તો દુનિયા જાણે, પણ પેટમાં લાગે તે કોઈ ન જાણે. પોતાની પીડા અન્યને કહી ન શકાય, જાણી ન શકાય. ડુંગળીમાં એલચીનો સ્વાદ આવે નહીં. સ્વભાવગત દુર્ગુણ નિવારી શકતા નથી. ડૂબતો માણસ ફીણને વળગે અને ડૂબતો માણસ તરણું પકડે. પડતો માણસ ગમે તેનો સહારો લે. ડોશી મૂવાની બીક નથી, જમ પેદ્યાનો ભોવ છે. એકવાર નુકસાન થાય ભલે, પણ તેને બદલે અનિષ્ટ કાયમી બની જાય તે યોગ્ય નથી. ઢોળે દીઠું બને નહીં ને સાથે રહેવું ગમે નહીં. આંખો વટવી, દીઠે અણગમો ઉત્પન્ન થવો. ડભુની ડોશીને ટકાનું મૂડામણ, વસ્તુની મૂળ કિંમત કરતાં તેની પાછળ બીજું ખર્ચ વધી જવું તે. ડમ ઢોલ માહે પોલ, બહારથી સારા દેખાવતા માણસો અંદરથી પોકળ હોય છે. ઢાંકિયા કરમની કોઈને ખબર નથી. ભવિષ્ય ક્યારે ખુલે એ નક્કી નથી. નીચણ સમૂહ ધાનને ઘેટ સમૂહ કામ. ધાન્યની પુષ્કળતાને કામમાં મચ્યા રહેવાનું હોય છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આભાર.